गुड मॉर्निंग एवरीवन विद्यार्थी मित्रों, આપણે ગઈકાલે ભણી ગયા એક ટોપિક ઉપર આજે ચર્ચા કરવાની છે, પણ થોડો એવો એની અંદર ફેરફાર છે એ જોઈએ. તો પહેલા તો કાલના ટોપિકની અંદર આપણે શું ભણ્યા હતા, તો કે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કોને કહેવામાં આવે છે એ આપણે જોયું કે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય, અને ત્યાર પછી એનું આપણે બ્રોમિનેશન કર્યું, એનિલિન નું બ્રોમિનેશન કર્યું હતું. તમને યાદ હોય તો Br2 લઈને અને પાણીનું જળ વિભાજન એનું બ્રોમિનેશન કર્યું તો આપણને શું મળ્યું હતું, તો કે 3 વિસ્થાપિત એનિલિન મળ્યો હતો. શું મળ્યો હતો, તો કે 3 વિસ્થાપન વાળો એનિલિન પ્રાપ્ત થયો હતો. શું કામે, તો કે એમિનો સમૂહ છે એ એનિલિન માં કયા સ્થાને જોડાયેલો હોય, તો કે 2 ઓર્થો અને 1 પેરા સ્થાન, એમ કુલ 3 સ્થાને જોડાયેલો હોય છે. ખાસ યાદ રાખજો કે એનિલિન માં એમિનો સમૂહ છે એ કયા સ્થાન ઉપર બેન્ઝીનના જોડાયેલો હોય, તો કે ઓર્થો અને પેરા સ્થાન ઉપર. હવે આપણે એનિલિન નું બ્રોમિનેશન કરાવ્યું હતું અને આપણને અલગ અલગ, તો કે ઓર્થો અને પેરા સ્થાન ઉપર બ્રોમિન જોડાઈ ગયા અને 3 હાઇડ્રોજન એમાંથી દૂર થયા, એટલે આપણને 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન એવું નિપજ પ્રાપ્ત થઈ હતી. તો કે એને એક વિસ્થાપન વાળી નિપજ નો કહેવાય, 2 વિસ્થાપન વાળી નિપજ નો કહેવાય. કેટલા વિસ્થાપન વાળી નિપજ કહેવાય, તો કે 3 વિસ્થાપન વાળી. શું કામે, તો કે 3 હાઇડ્રોજન નું વિસ્થાપન થયું હતું અને એની સાથે 3 Br જોડાણા હતા. શું જોડાણ હતું, તો કે 3 હાઇડ્રોજન દૂર થયા અને 3 Br ના ઘટકો એન્ટર થયા અને એનિલિન માં ઓર્થો અને પેરા સ્થાન ઉપર જોડાણા. તો શું થાય છે, તો કે આપણને 3 વિસ્થાપન વાળો આપણને એનિલિન પ્રાપ્ત થયો હતો. તો આજના આપણા આ ટોપિક ની અંદર એને જ લગતું આપણે શું ભણવાનું છે, તો કે 3 વિસ્થાપન વાળો જે એનિલિન પ્રાપ્ત કર્યો હતો, પણ આપણે શું કરવાનું છે આજે, તો કે ફક્ત ને ફક્ત તમને એમ પૂછવામાં આવે કે એનિલિનના એક જ વિસ્થાપન વાળી નિપજ પ્રાપ્ત કરો. તો કે એનિલિન લેવાનું છે અને એની અંદરથી શું કરવાનું, તો કે ફક્ત ને ફક્ત કા ઓર્થો અને કા પેરા કોઈ પણ એકનું જ વિસ્થાપન કરવાનું, એક હાઇડ્રોજન દૂર કરવાનો અને એમાંથી આપણે શું કરવાનું, તો કે એક જ વિસ્થાપન વાળી નિપજ, એટલે કે ઓર્થો અને પેરા સ્થાનમાંથી કોઈ પણ એક હાઇડ્રોજન દૂર થાય અને એની જગ્યાએ કોઈ પણ એક પોઝિટિવ ઘટક જોડાઈ જાય અને એનિલિન માંથી આપણને એક વિસ્થાપન વાળી નિપજ પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો પ્રશ્ન એ છે કે એક વિસ્થાપિત એનિલિન, શું કીધું છે, તો કે એક વિસ્થાપિત એનિલિન અને વ્યુત્પન્ન મેળવવા માટેની, એટલે કે એનિલિન વ્યુત્પન્ન શું કહેવાય, એટલે કે એનિલિનના જુદા જુદા પ્રકાર. વ્યુત્પન્ન એટલે કે એનિલિનના જુદા જુદા પ્રકાર. તો કે એક વિસ્થાપિત એનિલિન વ્યુત્પન્ન મેળવવા માટેની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. શું કીધું છે, તો કે એનિલિન છે એમાંથી શું કરવાનું, તો કે એક જ વિસ્થાપન કરવાનું. શું કરવાનું છે, એક જ વાર હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાનું અને આપણને છેલ્લે લાસ્ટમાં જે નિપજ મળે છે એ કેવી મળે, તો કે એક જ વિસ્થાપિત નિપજ મળે છે. કાલે જોઈ ગયા તો કે 3 વિસ્થાપિત નિપજ મળી હતી, બ્રોમિનેશન કરાવ્યું એટલે 2, 4, 6. હવે આજે શું કરવાનું છે, તો કે ફક્ત ને ફક્ત એક જ વિસ્થાપન કરવાનું છે અને એક જ વિસ્થાપિત એનિલિન પ્રાપ્ત કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આની શરૂઆત ક્યાંથી કરાય, તો કે ફક્ત એનિલિન લઈ લેવાનું. શું લેવાનું, એનિલિન. આપણા પ્રશ્નની અંદર શું કીધું છે, તો કે એનિલિનની એક જ વિસ્થાપન નિપજ આપણને પ્રાપ્ત કરવાની છે. તો આપણને જે લાસ્ટમાં જે નિપજ મળે છે એ લાસ્ટમાં જે નિપજ મળતી હોય કેવી હોય, તો કે એક જ એની સાથે કોઈ પણ ઘટક જોડાયેલો હોય છે, પણ કેવા સ્થાન ઉપર, કા મેર ઓર્થો અને કા પેરા સ્થાન ઉપર. તો જોઈએ તો કે શરૂઆતની અંદર એનિલિન લઈ લઉં છું. શું લેવાનું, એનિલિન. આનું આપણે વિસ્થાપન કરવાનું છે અને આમાંથી શું કરવાનું છે, તો કે એક જ વિસ્થાપન વાળી મેટલ નિપજ પ્રાપ્ત કરવાની છે. હવે અહીંયા તમારી સાથે જોડાયેલું છે NH2. આને શું કહેવામાં આવે છે, એનિલિન તરીકે ઓળખવામાં આવે છે. અને એનિલિનમાં NH2 સમૂહ ક્યાં હોય, તો કે ઓર્થો અથવા તો પેરા સ્થાન ઉપર જોડાયેલો હોય છે. તો કાલે આપણે ભણી ગયા હતા 2, 4, 6 એવી રીતના 3 બ્રોમિન જોડાણા, એટલે એને 3 વિસ્થાપન વાળી નિપજ કહેવાય. આપણે ફક્ત આજે શું કરવાનું, તો કે એક જ વિસ્થાપિત એનિલિન પ્રાપ્ત કરવાનો છે. હવે કઈ રીતના પ્રક્રિયા થાય, તો કે એનિલિન છે એનું શું કરવાનું હોય, તો કે એસિડિક એનહાઇડ્રાઇડ. એસિડિક એનહાઇડ્રાઇડ કોઈ પણ તમારે વિસ્થાપિત નિપજ મેળવવાની કે તમને કોઈ પણ સંયોજનની વિસ્થાપિત નિપજ મેળવવાની કે વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમારે ફક્ત શું યાદ રાખવાનું, તો કે
પહેલા ને પહેલા તમારે શું કરવાનું તો કે એસિટિક એનહાઇડ્રાઇડ વડે ઓસાઇલેશન કરવાનું. શું કરવાનું? એસિટિક એનહાઇડ્રાઇડ અને પિરિડિન ઉદ્દીપકની હાજરીમાં તમારે સૌપ્રથમ એનું એસાઇલેશન કરવાનું, અને એસાઇલેશન કરો એટલે તમને એસિટેનિલાઇડ એવું એમાઇડ સંયોજન પ્રાપ્ત થાય છે. અને ઈ એમાઇડ સંયોજનોનું જળ વિભાજન કોના દ્વારા થાય તો કે પાણી દ્વારા થાય. જળ એટલે પાણી તો કે H2O દ્વારા. એટલે કે જે આપણને એમાઇડ પ્રાપ્ત થાય છે ઈ એમાઇડનું જળ વિભાજન કરવાથી આપણને છેલ્લે શું પ્રાપ્ત થાય છે તો કે એમાઇન સંયોજન પ્રાપ્ત થાય છે. કેવા એમાઇન સંયોજન તો કે જે રીતના આપણે વિસ્થાપન કરતા હોય તો કે વિસ્થાપિત એમાઇન સંયોજન પ્રાપ્ત થાય છે. તો શું કરવાનું? સૌપ્રથમ એનિલિન લીધું, એનું શું કરવાનું તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો તો કે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવાની. કોની સાથે પ્રક્રિયા કરવાની મેં કીધી છે તો કે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે. ખાસ ધ્યાન રાખજો એસિટિક એનહાઇડ્રાઇડ કોને કહેવાય તો કે CH3 C ડબલ બોન્ડ O પછી શું આવેલું હોય O પછી એ કાર્બન સાથે બે બનતી ઓક્સિજન અને CH3. આને શું કહેવામાં આવે છે? એસિટિક એનહાઇડ્રાઇડ. એને બીજી રીતના પણ લખી શકાય અથવા તો આ રીતના પણ તમે લખી શકો એને કે CH3CO twice 2O. આ રીતના પણ એને તમે લખી શકો. તો આપણું બંને શું થયું તો કે એસિટિક એનહાઇડ્રાઇડ શું થયું? આ પણ શું છે? એસિટિક એનહાઇડ્રાઇડ અને આ શું છે? એસિટિક એનહાઇડ્રાઇડ. તમે કોઈ પણ રીતે તમે લખી શકો. હવે કોની હાજરીમાં કરવાની છે તો કે પિરિડિનની હાજરીમાં એસાઇલેશન કરવાનું. કોનું કરવાનું તો કે એનિલિનનું એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરી પણ કોની હાજરીમાં? પિરિડિનની હાજરીમાં પ્રક્રિયા કરવાની. તો આપણને શું પ્રાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો એ જોઈએ. હવે એસિટિક એનહાઇડ્રાઇડ છે એની અંદરથી બે ગ્રુપ અલગ પડે. કેટલા ગ્રુપ અલગ પડે? બે ગ્રુપ. તો કે જે ગ્રુપની સાથે ઓક્સિજન જોડાયેલો હોય અહીંથી કોઈ પણ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તમે તોડી નાખો. હંમેશા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે જ્યારે તમે એસાઇલેશન પ્રક્રિયા કરતા હોય ત્યારે એસિટિક એનહાઇડ્રાઇડમાંથી બે પેર અલગ પડે. એ કઈ પેર અલગ પડે તો કે એક ધન આયન અને એક ઋણ આયનની પેર અલગ પડે. હવે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે આમાંથી કોઈ પણ કાર્બન અને ઓક્સિજનની પેર તમે અલગ કરો પણ જેની સાથે ઓક્સિજન જોડાયેલો હોય એની ઉપર હંમેશા કેવો વીજભાર હોય તો કે ઋણ વીજભાર હોય. એવી રીતના હું આ બંધ અહીંથી તોડી નાખું તો ઓક્સિજન આ કાર્બન સાથે જોડાયેલો છે તો આ જે સમૂહ છે એની ઉપર શું આવેલું હોય? આંશિક ઋણ વીજભાર આવેલો હોય એટલે કે નેગેટિવ ચાર્જ આવેલો હોય. હજુ એકવાર કહી દઉં કે એસિટિક એનહાઇડ્રાઇડ છે એમાંથી બે પેર અલગ પડે. જ્યારે તમે બે પેરને અલગ કરો છો ત્યારે ઓક્સિજન અણુ જે કાર્બન સાથે જોડાયેલો હોય એ સંયોજનને શું કહેવામાં આવે છે તો કે એની ઉપર નેગેટિવ ચાર્જ ધારણ કરે છે એવું આપણે કહી શકીએ. તો ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવી ગયો ત્યારે આ કાર્બન ઉપર કેવો ચાર્જ આવે તો કે પોઝિટિવ ચાર્જ આવે. હવે વિદ્યાર્થી મિત્રો શું થાય તો કે NH2 છે તો એનિલિન પાસે શું રહેલું હોય તો કે એક લોન પેર રહેલી હોય. આપણે પહેલેથી એમાઇન ચેપ્ટરની શરૂઆત કરી ત્યારથી આપણને ખબર કે નાઇટ્રોજન પાસે એક લોન પેર રહેલી હોય છે. એટલે શું થાય છે તો કે આ કાર્બન છે ઈ ત્યારે નાઇટ્રોજન એટલે કે ઋણ આયન અને ધન આયન એકબીજા પ્રત્યે એટ્રેક્શન કરાવતા હોય, એકબીજા પ્રત્યે એને પ્રેમ હોય. એટલે શું થાય છે બંને રાજી ખુશીથી એકબીજા સાથે જોડાઈ જાય છે અને શું કરે છે તો કે એની મિત્રતા વધારે મજબૂત બનાવે છે. તો કે આ નાઇટ્રોજન ઉપર રહેલો નેગેટિવ ચાર્જ છે એટલે કે નાઇટ્રોજન પાસે રહેલો લોન પેર શું કરતો હોય તો કે પોઝિટિવ ચાર્જ સાથે એટ્રેક્શન કરતો હોય એટલે કે એને પ્રેમ કરતો હોય એટલે એને એની સાથે જોડાઈ જાય છે. હવે એની સાથે જોડાય તો આપણને શું પ્રાપ્ત થાય છે તો કે આ નાઇટ્રોજન છે એ શું થાય તો કે આ કાર્બન સાથે મિત્રતા બનાવે છે. શું કામે તો કે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હોય. શું કામે તો કે એક ઉપર ઋણ વીજભાર છે એક ઉપર ધન વીજભાર છે. એ અલગ અલગ ઓપોઝિટ ચાર્જને કારણે બંને એકબીજા સાથે જોડાય અને સારી એવી મિત્રતા પ્રાપ્ત કરે છે. પરંતુ જ્યારે આ કાર્બન આ નાઇટ્રોજન સાથે જોડાય છે ત્યારે આમાંથી એક H+ દૂર થાય છે. શું દૂર થાય છે? H+. શું કામે તો કે નાઇટ્રોજનની સંયોજકતામાં વધારો થાય. એ નાઇટ્રોજનની સંયોજકતા 2 ને 1 3 છે પણ જ્યારે આ કાર્બન નાઇટ્રોજન સાથે જોડાય તો નાઇટ્રોજન પાસે એક સંયોજકતા વધી જાય. એટલે શું કરે એની પાસે રહેલો આમાંનો એક હાઇડ્રોજન ઈ ક્યાં જોડાય તો કે અહીંયા
CH3 આમાંથી એક હાઇડ્રોજન દૂર થાય. શું દૂર થાય છે? તો કે આમાંથી એક હાઇડ્રોજન, એવું તમને લખી દઉં તો કે આમાંથી એક H+ દૂર થાય. શું દૂર થાય? H+ દૂર થાય. હવે શું થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે અહીંયા રહેલો આ H+ અને અહીંયા રહેલો CH3COO બંને શું થાય? બંને એકબીજા સાથે જોડાઈ જાય અને આપણને વધારાનું શું મળે છે? તો કે CH3COOH એસિડિક એસિડ આપણને પ્રાપ્ત થાય છે. હવે આ પ્રક્રિયાને તમે આગળ વધારો. હવે આપણે આ કર્યું તો આપણને કેવું સંયોજન પ્રાપ્ત થયું? તો કે આ બેન્ઝીન હતું. શું કરવાનું કીધું હતું મેં તમને? એસિટાઇલેશન કરવાનું કીધું હતું. કોની હાજરીમાં? તો કે એસિડિક અને હાઇડ્રેટની હાજરીમાં એસિટાઇલેશન આપણે કર્યું. હવે શું થયું? તો કે આ નાઇટ્રોજન આવેલો છે. નાઇટ્રોજન પાસે શું રહ્યું? તો કે ફક્ત ને ફક્ત એક હાઇડ્રોજન રિપ્લેસ થયો. શું કામે? તો કે આ કાર્બન નાઇટ્રોજન સાથે જોડાણો એટલે નાઇટ્રોજન પાસે રહેલા એક હાઇડ્રોજનનું વિસ્થાપન થયું. હવે એક હાઇડ્રોજનનું વિસ્થાપન થયું એ કેવા ફોર્મમાં? તો કે H+ એટલે કે પોઝિટિવ ફોર્મમાં. તો કે ઈ કોની સાથે જોડાય? તો કે એના નેગેટિવ આયન સાથે જોડાઈ જાય છે. એટલે આપણને શું દૂર થાય છે? તો કે એસિડિક એસિડ દૂર થાય છે. હવે તો આપણને શું મળ્યું? અને કાર્બન ક્યાં જોડાયેલો? નાઇટ્રોજન સાથે. તો આ રીતના હું લખી શકું CO CH3 આ રીતના જોડાયેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો શું થાય છે? તો કે આ નાઇટ્રોજન પાસે શું હોય? તો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો હોય જ છે. હવે આને તમે શું નામ આપી શકો? તો કે N-ફિનાઇલ ઇથેનેમાઇડ. તો કે આ નાઇટ્રોજન છે એની સાથે શું જોડાયેલું છે? તો કે એક ફિનાઇલની રિંગ જોડાયેલી છે એટલે તમે એને કહી શકો N-ફિનાઇલ. હવે CONH એટલે કે એમાઇડ ગ્રુપ જોડાયેલું. કયું ગ્રુપ જોડાયેલું છે? CONH એટલે એમાઇડ ગ્રુપ જોડાયેલું છે. અને કેટલા કાર્બન આવેલા છે? 2 કાર્બન. તો આને શું કહેવાય? N-ફિનાઇલ ઇથેનેમાઇડ. શું થાય છે? તો કે N-ફિનાઇલ ઇથેનેમાઇડ સંયોજન મળે છે. હવે આને બીજું પણ નામ આપવામાં આવ્યું છે એસિટાલિનાઇડ. તો કે એસિટેનિલાઇન. અને આ નામથી પણ ઓળખવામાં આવે છે. શું? N-ફિનાઇલ ઇથેનાઇડ ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે એસિટેનિલાઇડ ના નામથી પણ ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આ આપણું જે એમાઇડ બન્યું એનું શું કર્યું? તો કે આપણે હવે એક વિસ્થાપિત નિપજ મેળવવાની છે. તો શું કરવાનું? તો કે આપણે બ્રોમિન સાથે એની પ્રક્રિયા કરાવીએ. કોની સાથે? તો કે આ બ્રોમિન લીધો Br2. હવે બ્રોમિન સાથે પ્રક્રિયા કરાવો એ તમે બ્રોમિનેશન ની અંદર ભણી ગયા કે શું થાય છે? બ્રોમિન સાથે પ્રક્રિયા કરાવો ત્યારે આ બ્રોમિન ની 2 પેર અલગ પડે છે. એક ઉપર Br+ હોય અને એક ઉપર Br- ચાર્જ હોય. શું હોય? એક ઉપર Br+ ચાર્જ અને એક ઉપર Br- ચાર્જ. આ રીતના 2 પેર એની અલગ પડે. હવે શું થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે અહીંયા તમારે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ છે. આ આપણે શું કર્યું? તો કે એસાઇલેશન કર્યું. એસાઇલેશન માંથી શું મેળવ્યું? તો કે એમાઇડ સંયોજન મેળવ્યું. હવે ઈ એમાઇડ સંયોજન છે એનું શું કર્યું? તો કે આપણે એની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરીએ અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય તો શું થાય છે કે આમાંનો એક ઘટક છે પોઝિટિવ ઘટક ઈ ઓર્થો અથવા તો પેરા સ્થાન ઉપર જોડાઈ જાય. શું થાય? તો કે આ Br છે ઈ આ કાર્બન એટલે કે ઓર્થો સ્થાન ઉપર જોડાશે ત્યારે આમાંથી શું દૂર થાય? તો કે એક H+ દૂર થાય. શું દૂર થાય? H+. હવે જ્યારે આ Br આ કાર્બન સાથે જોડાય છે એટલે કે એના પેરા સ્થાન ઉપર જોડાવા આવે છે ત્યારે શું થાય છે? તો કે એમાંથી એક હાઇડ્રોજનનું રિપ્લેસ થાય, એક હાઇડ્રોજન દૂર થાય છે અને ઈ હાઇડ્રોજન કોની સાથે જોડાય? તો કે H-Br સાથે. તો આપણને અહીંયાથી વધારાનું શું દૂર થાય છે? તો કે H-Br. અને આ Br છે એ કોની સાથે જોડાશે? તો કે બેન્ઝીનના પેરા સ્થાન ઉપર. હવે આપણને કેવું સંયોજન પ્રાપ્ત થાય છે? અંતે આ રીતે તમને સંયોજન મળે NH CO CH3 NH CO CH3 અને અહીંયા શું જોડાઈ ગયું? તો કે એક Br જોડાઈ ગયો. એટલે વિદ્યાર્થી મિત્રો જોવો એટલે કે આપણને એક Br ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય તો શું થાય? તો કે પોઝિટિવ ચાર્જ છે એ ક્યાં જોડાય? તો કે ઓર્થો અથવા તો પેરા કોઈ પણ સ્થાને નેગેટિવ ચાર્જ આવેલો હોય ત્યાં જોડાય અને ત્યાં જોડાય એટલે આમાંથી એક હાઇડ્રોજન દૂર થાય એટલે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય અને આપણને H-Br અલગ પડે છે અને આપણને
એક વિસ્થાપિત નિપજ વાળો એમાઇડ પ્રાપ્ત થાય છે. શું થાય છે? એક વિસ્થાપિત નિપજ વાળો એમાઇડ પ્રાપ્ત થાય છે. આપણે શું મેળવવાનું છે? તો કે એક વિસ્થાપિત એનિલીન પ્રાપ્ત કરવાનો. શું પ્રાપ્ત કરવાનું છે? એક વિસ્થાપિત એનિલીન. પણ અહીંયા આપણને શું મળ્યું? તો કે એક વિસ્થાપિત એમાઇડ મળ્યો. આને શું કહેવામાં આવે છે? આ કયા સ્થાન ઉપર જોડાયેલો છે? તો કે પેરા. આને શું કહેવાય? પેરા બ્રોમો. અને આને મેં શું કીધું? એસિટેનિલાઇન વડે પણ ઓળખવામાં આવે છે. તો આને શું કહેવામાં આવે છે? પેરા બ્રોમો એસિટેનિલાઇન. પેરા બ્રોમો એસિટેનિલાઇન. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે આ જે સંયોજન આપેલું છે એમાં શું કરવાનું છે? તો કે આપણે અહીંયા શું બનાવવાનું? NH સમૂહ છે અને આપણે શું બનાવવાનું છે? NH2 એટલે કે એમિનો સમૂહ બનાવવાનો છે. હવે એમિનો સમૂહ બનાવો તો આપણે શું કર્યું? તો કે બ્રોમિન સાથે પ્રક્રિયા કરી. હવે શું કરવાનું? તો કે એનું જળ વિભાજન, જે આપણને આ એમાઇડ સંયોજન પ્રાપ્ત થયું. આ કેવું સંયોજન પ્રાપ્ત થયું છે? આ એમાઇડ સંયોજન પ્રાપ્ત થયું. ઈ એમાઇડ સંયોજનનું શું કરવાનું? તો કે જળ વિભાજન કરવાનું. અને ઈ જળ વિભાજન કોની સાથે થાય? તો કે આ રીતના હું અહીંયા દર્શાવું તો કે H2O સાથે. કોની સાથે થાય? H2O. આપણે શું કરી છે? જળ વિભાજન. આપણે શું કર્યું? તો કે જળ વિભાજન કર્યું. હવે આ જળ વિભાજનથી આપણને શું પ્રાપ્ત થાય છે? તો કે આમાંથી બે પેર અલગ પડે. તો કે આ પાણીમાંથી બે પેર અલગ પડે. એક H+ અને બીજી OH-. શું અલગ પડે? તો કે H+ અને OH-. એવી જ રીતના નાઇટ્રોજન ઉપર શું આવેલું હોય? તો કે એક નેગેટિવ ચાર્જ આવેલો હોય. નાઇટ્રોજન ઉપર આ શું આવેલું હોય? નેગેટિવ ચાર્જ આવેલો હોય. ત્યારે આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવેલો હોય. એટલે હાઇડ્રોજન શું કરશે? તો કે આ હાઇડ્રોજન છે એ શું કરશે? તો કે નાઇટ્રોજન સાથે બંધ બનાવશે. એટલે કે હાઇડ્રોજનનો પોઝિટિવ ચાર્જ એ શું કરે? નાઇટ્રોજન સાથે રહેલા લોન પેર સાથે જોડાશે. શું કામે? તો કે ઋણ આયન ને ધન આયન. વારંવાર તમને કહું છું, ભૂલ ના કરતા કે ઋણ આયન અને ધન આયન એટલે કે પ્લસ અને માઇનસ ને એકબીજા પ્રત્યે ખૂબ જ પ્રેમ હોય એટલે શું કરે? બે આસાનીથી જોડાઈ જાય છે. તો અહીંયા રહેલો H+, અહીંયા રહેલો H+ કોની સાથે જોડાશે? તો કે NH સાથે જોડાશે. અને અહીંયા રહેલો OH- એ શું કરશે? તો કે CO3 સાથે જોડાશે. એટલે આપણને અહીંયા શું દૂર થાય? તો કે એક એસિડિક એસિડનો અણુ દૂર થાય. તો અહીંથી શું દૂર થાય? તો કે CH3COOH. આ CO CH3 અને અહીંથી એક OH- આમાં ઉમેરી દો એટલે આપણને શું મળે? CH3COOH. અને આપણને છેલ્લે કઈ નિપજ પ્રાપ્ત થાય છે? તો કે H+ છે એ અહીંયા જોડાઈ જશે. તો આપણને આ રીતના છેલ્લે એક નિપજ પ્રાપ્ત થાય છે. કઈ નિપજ પ્રાપ્ત થાય છે? તો કે એક વિસ્થાપન વાળી અને અહીંયા શું આવેલું હોય? બ્રોમિન આવેલો હોય. તો આને નામ શું આપવામાં આવે છે? તો કે 4-બ્રોમો એનિલીન. શું કામે? તો કે અહીંથી નંબર આપવાની શરૂઆત કરો તો 1, 2, 3 અને 4. તો કેટલા નંબરના કાર્બન ઉપર છે? તો કે 4 નંબરના. તો એને શું કહેવાય? 4-બ્રોમો એનિલીન. 4-બ્રોમો એનિલીન. હવે વિદ્યાર્થી મિત્રો આ તમે શું બનાવ્યું? તો કે એનિલીન હતું એમાંથી એક જ વિસ્થાપન વાળી નિપજ પ્રાપ્ત કરી. તો કે એક જ વિસ્થાપન વાળી નિપજ આપણને પ્રાપ્ત થઈ 4-બ્રોમો એનિલીન. શું કામે? હવે ધ્યાન રાખજો, ફરી એકવાર રિપીટ કરી દઉં કે એનિલીન છે એમાંથી એક જ વિસ્થાપન વાળી નિપજ તમારે જ્યારે પ્રાપ્ત કરવાની હોય ત્યારે સૌપ્રથમ તો તમારે એનું એસિડિક એન્ડ હાઇડ્રેટ વડે એસાઇલેશન કરવાનું. એ આપણે જોવો કે અહીંયા એસિડિક એન્ડ હાઇડ્રેટ વડે એસાઇલેશન કર્યું. હવે આ એસાઇલેશન થી શું થયું? તો કે એમાઇડ સંયોજન પ્રાપ્ત થયું. એમાઇડ સંયોજન પ્રાપ્ત થયું એને એસિટેનિલાઇન પણ કહેવામાં આવે છે. અને ઈ એમાઇડ સંયોજન પ્રાપ્ત થયું એટલે આપણે એની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરાવી. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરાવી એટલે શું થાય? તો કે એક Br નો ઘટક નેગેટિવ ચાર્જ સાથે જોડાય છે. ત્યાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે. એટલે એક હાઇડ્રોજન અહીંથી દૂર થાય અને આપણને છેલ્લે શું મળે છે? તો કે પેરાબ્રોમો એસિટેનિલાઇન. એટલે કે એક વિસ્થાપન વાળી નિપજ મળી પણ કઈ છે? તો કે એમાઇડ છે. એમાંથી શું બનાવવાનું છે? આપણે એમાઇડ એટલે કે એનિલીન બનાવવાનો છે. એટલે નાઇટ્રોજન ઉપર નેગેટિવ, કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ જેવો. એટલે શું કર્યું? એમાઇડ સંયોજન છે એનું જળ વિભાજન કર્યું. એના જળ વિભાજનથી આપણને શું મળે છે? તો કે એક જ વિસ્થાપિત એનિલીન પ્રાપ્ત થાય છે. આને શું કહેવાય? એક વિસ્થાપિત એનિલીન. શું કામે? તો કે એના એક જ સ્થાન ઉપર એક ઘટક જોડાયેલો છે. પરંતુ જો અહીંયા ઓર્થો સ્થાન ઉપર જોડાયેલા હોય
તો એને એક વિસ્થાપિત કહેવાય નહીં. આપણે પહેલા લેક્ચરની અંદર ભણી ગયા 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન, એને શું કહેવાય તો કે એને 3 વિસ્થાપન વાળી નિપજ કહેવાય. આપણા પ્રશ્નોમાં શું હતું તો કે એક જ વિસ્થાપન એનિલિન મેળવવાનો છે. તો આ એનિલિન થઈ ગયો, એમાંથી એક જ ઓર્થો અથવા તો પેરા ઉપર શું જોડાણું તો કે એક વિસ્થાપિત નિપજ એટલે કે એક ઘટક જોડાઈ ગયો. એક ઘટક જોડાણો એટલે આપણને એક વિસ્થાપિત એનિલિન પ્રાપ્ત થયો અને એનું નામ શું આપ્યું કે 4-બ્રોમો એનિલિન. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે એસિટેનિલાઇડ છે, જે આપણને આ એસિટેનિલાઇડ પ્રાપ્ત થયું. શું પ્રાપ્ત થયું? એસિટેનિલાઇડ. એમાં નાઇટ્રોજન પરમાણુ પર રહેલું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ એના સંસ્પંદનને કારણે ઓક્સિજન પરમાણુ સાથે પારસ્પરિક એટલે કે આંતરક્રિયા કરે છે. આ એસિટેનિલાઇડ છે, જે એસિટેનિલાઇડ છે એ શું કરે છે તો કે એસિટેનિલાઇડમાં નાઇટ્રોજન ઉપર રહેલું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શું કરે છે તો કે ઓક્સિજન પરમાણુ સાથે આંતરક્રિયા એટલે કે ઓક્સિજન પરમાણુ સાથે પારસ્પરિક રીતે એટલે કે આંતરક્રિયા કરે છે અને એની સાથે સંસ્પંદન કરે. શું કરે? આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આસાનીથી આ બેન્ઝીન રિંગ ઉપર શું કરે? સંસ્પંદન કરતું નથી. અને એ શું કરે કે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ ઓક્સિજન સાથે આંતરક્રિયા કરે છે. એટલે શું થાય છે વિદ્યાર્થી મિત્રો? એ આંતરક્રિયા કઈ રીતના થાય તો કે અહીંયા તમને આ રીતના આપેલું છે. શું આપેલું છે તો કે N એની સાથે શું જોડાયેલું? C ડબલ બોન્ડ O અને અહીંયા શું જોડાયેલું છે? ધ્યાન રાખજો તો કે CH3. અહીંયા શું જોડાયેલું છે? CH3. હવે પારસ્પરિક આંતરક્રિયા કરે છે. શું કરે છે? આંતરક્રિયા કરે છે એટલે શું થાય તો કે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે આસાનીથી આ બેન્ઝીન રિંગ ઉપર શું થાય છે તો કે સંસ્પંદન કરતું નથી. પહેલા કોની સાથે કરે છે તો કે ઓક્સિજન સાથે જોડાવાનો પ્રયત્ન કરે છે અને આપણને શું પ્રાપ્ત થાય છે તો કે આ નાઇટ્રોજન છે એની ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું હોય. કોની ઉપર? નાઇટ્રોજન ઉપર આવેલું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પરમાણુ સાથે આંતરક્રિયા કરે છે એવું મેં તમને કીધું. હવે જુઓ આ ઓક્સિજન ઉપર તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા જ હોય. હવે શું થાય તો કે આંતરક્રિયા આ બેન્ઝીન આવીને સંસ્પંદન કરતું નથી પરંતુ ક્યાં કરે તો કે ઓક્સિજન સાથે આંતરક્રિયા કરે છે. શું કામે તો કે આની અંદર જે રહેલું છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઈ કયા જોડાય તો કે અહીંયા બંધ બનાવે તો કાર્બનની વેલેન્સીની અંદર વધારો થાય છે. તો શું થાય છે તો કે અહીંયા રહેલો કાર્બન અને ઓક્સિજન બંધ એ શું કરે તો કે ઓક્સિજન જે પોતાનો ઇલેક્ટ્રોન ભાગીદારીમાં એને વાપરો તો બંધ બનાવવામાં એ પોતાની પાસે મેળવી લે અને આપણને શું પ્રાપ્ત થાય છે તો કે N ડબલ બોન્ડ C. શું કર્યું તો કે નાઇટ્રોજન ઉપર રહેલો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન સાથે બંધ બનાવે છે ત્યારે કાર્બનની વેલેન્સી વધે છે એટલે કાર્બન અને ઓક્સિજન વચ્ચે રહેલો જે બંધ છે એમાંથી ઓક્સિજન પોતાનો ઇલેક્ટ્રોન પોતાની પાસે લઈ લે છે એટલે આપણને શું મળે છે તો કે આ CH3 હતું એમનો. હવે શું થાય છે તો અહીંથી એક બંધ તૂટી ગયો. શું થાય છે? એક બંધ તૂટી જાય અને અહીંયા આવેલું છે ઓક્સિજન. તો ઓક્સિજન પાસે 2 લોન પેર હતી અને ત્રીજી કઈ એવી તો કે જેને બંધ બનાવ્યો તો ઈ. તો કે આ રીતના શું કરે છે? એકબીજા સાથે પારસ્પરિક આંતરક્રિયા કરે છે. હવે આ આંતરક્રિયા કરતો હોવાથી શું થાય છે તો કે એમાઇડ છે કે CONH-CH3 એમાઇડ છે એની ક્રિયાશીલતા એમિનો સમૂહ કરતા ઓછી હોય. શું કામે કે એમિનો સમૂહ છે અહીંયા રહેલો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આસાનીથી શું કરશે? આ બેન્ઝીન સાથે સંસ્પંદન કરશે. પણ જ્યારે આ એમાઇડમાં જે ઇલેક્ટ્રોન અબંધકારક આવેલો છે આ એમાઇડના નાઇટ્રોજન ઉપર જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલો છે ઈ ડાયરેક્ટ આ બેન્ઝીન સાથે સંસ્પંદન કરતો નથી પણ શું થાય છે તો કે ઈ ઓક્સિજન સાથે આ ઓક્સિજન રહેલો છે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ ઓક્સિજન સાથે આ રીતે આંતરક્રિયા કરે છે. શું કરે છે? આ રીતના અહીંયા બંધ બનાવેલો હોય તો એ શું કરે? આ રીતના આંતરક્રિયા કરે છે અને આ આંતરક્રિયા થતી હોવાથી આ બેન્ઝીન એમાઇડમાં આસાનીથી બેન્ઝીન ઉપર સંસ્પંદન થતું નથી અને ઈ સંસ્પંદન ન થતું હોય તો શું કહેવાય છે તો કે એમાઇડ છે જે એસિટેનિલાઇડ છે એટલે કે CONH3 એની ક્રિયાશીલતા એમિનો સમૂહ કરતા ઓછી હોય. શું થાય છે તો કે CONH3 કરતા એમાઇડ સમૂહ છે એની એમિનો સમૂહ કરતા એની ક્રિયાશીલતા કેવી હોય તો કે ઓછી હોય. શું કામે તો કે એ બેન્ઝીન સાથે એમિનો સમૂહમાં રહેલો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન સાથે શું કરે તો કે આસાનીથી સંસ્પંદન કરે છે ત્યારે
એમાઇડમાં રહેલા નાઇટ્રોજન ઉપર જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલો છે એ આસાનીથી આ બેન્ઝીન સાથે સંસ્પંદન કરતો નથી, પણ શું કરે, એની પાસે રહેલા ઓક્સિજન સાથે આ રીતના પારસ્પરિક એટલે કે આંતરક્રિયા કરે છે, એટલે આસાનીથી આની ઉપર સંસ્પંદન થતું નથી. અને આસાનીથી સંસ્પંદન થતું ન હોય તો શું થાય, તો કે આ CONH3 છે એની ક્રિયાશીલતા એમિનો સમૂહ કરતા ઓછી હોય. કેવી હોય? એમિનો સમૂહ કરતા એમાઇડ સમૂહ છે એની ક્રિયાશીલતા કેવી હોય? ઓછી હોય. તો આ હતું વિદ્યાર્થી મિત્રો તમારું એક પ્રશ્ન, તો કે એક વિસ્થાપિત એનિલિન મેળવવાની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. સમજાઈ ગયું? એસિટાઇલ, તો કે એસિટાઇલેશન કરવાનું પહેલા એસિડિક એનહાઇડ્રેટ દ્વારા, પછી શું કરવાનું, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવાની અને એનું જળ વિભાજન કરવાનું. જળ વિભાજન કરો એટલે એક વિસ્થાપિત આપણને એનિલિન પ્રાપ્ત થાય છે. હવે આ થિયરી ઉપરથી G 2013 ની અંદર શેમાં, તો કે G મેઇન 2013 એની અંદરથી એક MCQ હતો. એ MCQ જોવો શું આપેલું છે, તો કે 180 અણુભાર ધરાવતા સંયોજનોનું 180 અણુભાર ધરાવતા હોય એવા સંયોજનોનું તમને શું કીધું છે, તો કે એસિટાઇલેશન કરવાનું. શું કરવાનું છે? એવા સંયોજનોનું એસિટાઇલેશન કરવાનું. અને એસિટાઇલેશન કરો એટલે જે આપણને નવી નિપજ પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત થાય છે તે આપણને જોવાનું છે. અને એમાં પ્રારંભમાં રહેલા જે એમિનો સમૂહ છે એની સંખ્યા કેટલી હોય એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. G 2013 ની અંદર શેમાં હતો, તો કે આ પ્રશ્ન છે MCQ એ G 2013 ની અંદર 4 માર્કમાં પૂછાણો હતો. તો કે 180 અણુભાર ધરાવતા સંયોજનોનું, એટલે કે 180 અણુભાર ધરાવશે એવા સંયોજનોનું કોના વડે, તો કે COCl3 વડે એસાઇલેશન કરીને, એટલે કે 390 અણુભાર ધરાવતું સંયોજન બનાવવામાં આવ્યું. તો 180 અણુભાર ધરાવતા સંયોજનોનું આપણે શું કરવાનું છે, તો કે એમિનો સમૂહની સંખ્યા જોવાની છે. એમિનો સમૂહની સંખ્યા કેટલી હતી, તો આ રીતના MCQ આવે તો તમારે ઈઝીલી સોલ્વ કરવાનો રહેશે. કઈ રીતના, તો કે જોવો હવે સૌપ્રથમ આપણે શું કરીએ, તો કે 180 અણુભાર ધરાવતા સંયોજનોનું હજી એકવાર રકમ ધ્યાનથી તમે સાંભળી લો વિદ્યાર્થી મિત્રો, કે 180 અણુભાર ધરાવતા સંયોજનોનું શું કરવાનું છે, તો કે CH3COCl વડે એસાઇલેશન કરી અને એક 390 અણુભાર ધરાવતા સંયોજન બનાવવામાં આવ્યું. શું કરવામાં આવ્યું? 390 અણુભાર ધરાવતું નવું સંયોજન બનાવવામાં આવ્યું. અને તો એ સંયોજન બનાવ્યું તો એમાંથી પ્રથમ સંયોજનમાં હાજર એમિનો સમૂહની સંખ્યા શોધો. અને આપણે જે પ્રક્રિયામાં પ્રારંભમાં જે એમાઇન એટલે કે એમિનો સમૂહ લઈએ છીએ એ એમિનો સમૂહની સંખ્યા કેટલી હશે, પણ ક્યારે, તો કે 180 અણુભાર ધરાવતા સંયોજન હોય ત્યારે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે એમાં લઈ લઈએ પ્રાથમિક એમાઇન, તો કે RNH2 લઈ લઈએ. આપણે પ્રક્રિયા કરાવીએ. RNH2 કોની સાથે પ્રક્રિયા કરાવવાની છે? એસિટાઇલ ક્લોરાઇડ સાથે. શું કરવાનું? એની એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવવાની. CH3 C ડબલ બોન્ડ O અને Cl. આ એસિટાઇલ ક્લોરાઇડ થયો. તો શું થાય છે વિદ્યાર્થી મિત્રો, હવે જુઓ આની અંદર તમને શું જોવા મળે ઈ જુઓ, તો કે અહીંયા કાર્બન ઉપર કેવો ચાર્જ હોય, તો કે પોઝિટિવ ચાર્જ હોય, ત્યારે હાઇડ્રોજન ઉપર, ક્લોરીન ઉપર, હેલોજન ઉપર નેગેટિવ ચાર્જ હોય. એટલે શું થાય છે, એટલે કે નાઇટ્રોજન પાસે આવેલું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આસાનીથી એના પોઝિટિવ ચાર્જ સાથે આ રીતના એટેક કરે અને એટ્રેક્શન થાય અને બે આસાનીથી જોડાઈ જાય છે. જ્યારે આ કેન્દ્રમાં નાઇટ્રોજન સાથે કાર્બન જોડાય ત્યારે શું થાય, તો કે આમાંથી એક હાઇડ્રોજન દૂર થાય, તો કે એક H+ દૂર થાય અને આપણને શું મળે છે, તો કે એક નવું સંયોજન પ્રાપ્ત થાય છે. એટલે કે અહીંથી HCl નો અણુ દૂર થાય છે અને આપણને શું મળે છે, તો કે RNH એક હાઇડ્રોજન દૂર થયો અને સાથે શું જોડાણું, તો કે COCH3. તો આપણને શું મળ્યું? એમાઇડ સંયોજન મળ્યું. શું મળ્યું? એમાઇડ સંયોજન. અહીંયા શું કીધું છે? પ્રથમ સંયોજનોમાં હાજર એમિનો સમૂહની સંખ્યા કેટલી છે, તો કે એમિનો સમૂહ. તો આપણે એમાઇડ સંયોજન લેવું પડે. એટલે મેં અહીંયા શું લીધું, તો કે RNH2. એમાઇડ સંયોજનમાં શું લીધું? RNH2. હવે એનું શું કરવાનું હતું? એસાઇલેશન. CH3COCl સાથે એની પ્રક્રિયા કરાવવાની. CH3COCl સાથે પ્રક્રિયા કરાવી તો આપણને શું મળ્યું, તો કે એક એમાઇડ સંયોજન મળ્યું. શું મળ્યું? એમાઇડ સંયોજન.
તો આ એમિનો સમૂહ છે એની સંખ્યા કેટલી હશે એ આપણે નક્કી કરવાનું છે. ખાસ ધ્યાન રાખજો, આ પ્રક્રિયા ઉપરથી, આ એમસીક્યુ ઉપરથી તમને પરીક્ષાની અંદર, એક્ઝામની અંદર અહીંયા ખાલી અણુભાર બદલાવી આપે. 180 ની જગ્યાએ તમને કોઈ પણ અણુભાર આપી શકે અને પૂછે કે એમિનો સમૂહની સંખ્યા કેટલી, તો તમે ઈઝીલી આ રીતના પ્રક્રિયા કરી અને સોલ્વ કરી શકવા જોઈએ. માટે ધ્યાન રાખો. હવે શું કર્યું છે તો કે આપણે એના અણુભાર જોઈ લઈએ. કોના? તો કે નાઇટ્રોજન છે એનો અણુભાર કેટલો હોય તો કે 14 અને હાઇડ્રોજનનો કેટલો હોય તો કે 1. એટલે કુલ આનો અણુભાર કેટલો થાય તો કે 16. આનો અણુભાર એટલે કે મોલેક્યુલર વેઇટ કેટલો થાય? ટોટલ 16. નાઇટ્રોજનનો 7 એટલે 14 અને હાઇડ્રોજનના 2, 14 ને 2 16. હવે આપણને જ્યાં સંયોજન પ્રાપ્ત થયું છે એમાઇડ સંયોજન, એમાં R શું છે તો કે હાઇડ્રોકાર્બન શૃંખલા એને ગણતરીમાં લેવાનો નથી. R ને કે ગણતરીમાં લેવાનો નથી. આપણે શું જોવાનું તો એમિનો સમૂહની સંખ્યા જોવાની છે, તો R ની કઈ જરૂર છે નહીં. હવે તો આમાં RNH CO3 તો કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન એનો અણુભાર કેટલો થાય તો કે આ નાઇટ્રોજન છે એનો કેટલો હોય 14, હાઇડ્રોજનનો 1, ત્યારે કાર્બનનો કેટલો હોય? આ શું વાત કરું છું તો કે અણુભાર, મોલેક્યુલર વેઇટ કાર્બનનો તો કે 12 હોય. ઓક્સિજનનો કેટલો હોય વિદ્યાર્થી મિત્રો તો કે 16 હોય. આ ઓક્સિજન છે એનો અણુભાર કેટલો હોય? 16 હોય. ત્યારે CH3 તો કે આ કાર્બન છે, કાર્બનનો 12 અને આ 3 હાઇડ્રોજન આપેલા એટલે હાઇડ્રોજનનો 3. હવે આમ કુલ ટોટલ આનો અણુભાર જોવો તો તમને કેટલો જોવા મળે તો કે 58 સાથે. કેટલો સાથે? 14 ને 15, 15 ને 12 પ્લસ 16 પ્લસ 12 પ્લસ 3 એટલે કેટલો ટોટલ થાય કે 14 પ્લસ 1 પ્લસ 12 પ્લસ 16 પ્લસ 12 પ્લસ 3 કુલ એનો અણુભાર 58 થાય. આ શું થાય તો કે મોલેક્યુલર વેઇટ બરાબર 58. અને અહીંયા મોલેક્યુલર વેઇટ આપણને શું કીધું છે? અણુભાર. એટલે અણુમાં થતો વધારો. જ્યારે એસિટાઇલેશન એટલે કે CH3COCl સાથે એસાઇલેશન કર્યું કોનું? એમિનો સમૂહનું, ત્યારે આપણને અણુભારની અંદર થતો વધારો. તો કે પહેલા આપણે આ કરવું પડે તો કે અણુભારમાં થતો વધારો. અણુભારમાં થતો વધારો કેટલો વધારો થાય છે તો કે 58 માઈનસ 16 કરો તમે. શું કરો? 58 માઈનસ બરાબર 58 માઈનસ 16 એટલે કુલ કેટલો વધારો થાય છે? આ અણુભાર આપેલો છે એની અંદર ટોટલ કેટલો વધારો થાય છે? 58 માઈનસ 16 કરો વિદ્યાર્થી મિત્રો. કેટલો જવાબ આવે તો કે 42. અણુભારમાં થતો વધારો. જ્યારે એક એમિનો સમૂહ હોય, કેટલા એમિનો સમૂહ? અહીં એક એમિનો સમૂહ લીધો. હવે એક એમિનો સમૂહમાંથી આપણને જે એમાઇડ પ્રાપ્ત થાય છે, હવે એની અંદર થતો વધારો કેટલો હોય? એટલે કે એક અણુભારમાં થતો વધારો 42 હોય. જ્યારે એક એમિનો સમૂહની સંખ્યા લીધી હોય ત્યારે અણુભારની અંદર કેટલો વધારો થાય તો કે 42 નો. એ અણુમાં થતો વધારો કેટલો હોય તો કે 42 નો હોય. હવે કુલ ટોટલ જોઈએ તો ટોટલ તમને 180 આપેલો છે સ્ટાર્ટિંગમાં, અને જે આપણને નિપજ મળે છે એનું શું આવે છે તો કે 390. તો કે કુલ વધારો જોઈએ. અહીંયા આપણે જોઈ કુલ વધારો. કુલ વધારો કેટલો થાય છે તો કે તમને આપી દીધું છે છેલ્લે શું મળે? 390. એટલે કે 390. અને પ્રારંભિક એટલે કે એમિનો સમૂહની સંખ્યામાં કેટલું આપ્યું છે તો કે 180 બરાબર. 390 માંથી 180 બાદ કરો એટલે તમને અહીંયા કેટલો જવાબ આવશે તો કે 210. આપણે શું શોધવાનું છે આની અંદર? ખાલી કુલ વધારો અને અણુભારની અંદર થતો વધારો. એના ઉપરથી આપણે એમિનો સમૂહની સંખ્યા નક્કી કરી શકીએ. તો હવે જોવો કે આ સંખ્યા કઈ રીતના નક્કી થાય તો કે કુલ વધારો એને ભાગ્યા અણુભારમાં થતો વધારો. એનું સૂત્ર છે કે કુલ વધારો છેદમાં કેટલા અણુભારમાં તો કે 1 માં થતો વધારો. તો કે 1 માં વધારો, 1 અણુમાં થતો વધારો, 1 અણુમાં થતો વધારો. તો આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે સંખ્યા બરાબર આપણે શું શોધવાનું છે તો કે એમિનો સમૂહની સંખ્યા. કોની શોધવાની છે? એમિનો સમૂહની. હવે
એમિનો સમૂહમાં એટલે કુલ એકમાં થતો વધારો, અણુભારમાં થતો વધારો, તો કે પેલું આ શું આપણે શોધ્યું તો કે અણુભારમાં થતો વધારો, એટલે અને બીજું શું શોધ્યું તો કે કુલ વધારો. હવે એની ઉપરથી સૂત્ર છે, જે સંખ્યા શોધવાનું સૂત્ર છે એ શું છે? કુલ વધારો છેદમાં એક અણુમાં થતો વધારો, એક અણુમાં થતો કુલ વધારો. હવે કુલ વધારો આપણને કેટલો આપ્યો છે તો કે 210. કુલ વધારો કેટલો આપ્યો છે? 390 માઈનસ 180 એટલે કેટલો આપ્યો છે? 210. એટલે કુલ વધારો કેટલો થાય છે? 210 નો. હવે આપણે જે પ્રક્રિયા કરી એમિનો સમૂહ લીધો એનું શું કર્યું? એસાઇલેશન CO CH3CO Cl સાથે એસાઇલેશન કર્યું એટલે આપણને એમાઇડ મળ્યું અને એનો અણુભાર આપણે નક્કી કર્યો. હવે એક અણુમાં થતો વધારો કેટલો છે તો કે 42. અહીંયા લખું છું તો કે એક અણુભારમાં થતો વધારો શું થાય છે તો કે એક અણુભારમાં થતો વધારો. અહીંયા તમને લખી દઉં એટલે ખ્યાલ આવે તો કે એક અણુભારમાં થતો વધારો કેટલો છે? 42 નો. તો હવે અહીંયા લખું છેદમાં શું લખવાનું છે? ભાગ્યા 42. હવે વિદ્યાર્થી મિત્રો આનો ભાગાકાર કરો એટલે તમને એમિનો સમૂહની સંખ્યા મળી જશે. તો કે કેટલા આવે? 210 ભાગ્યા 42 તો કે 5. તો આ હતી વિદ્યાર્થી મિત્રો તમારા એમિનો સમૂહની સંખ્યા. આની ઉપરથી જવાબમાં શું આવશે તો કે 5. જવાબમાં શું આવશે? 5. આ રીતના જી 2013 માં ઈજી એમસીક્યુ આ રીતના પૂછાણો હતો. સાવ ઈજી કહેવાય એમસીક્યુ. હવે તમને આ રીતના આપી દે તો તમારે શું કરવાનું? તમારે ખાલી કુલ વધારો શોધવાનો. શું શોધવાનું? કુલ વધારો અને એક અણુમાં થતો વધારો. એનું શું કરવાનું તો કે ભાગાકાર કરવાનો. ભાગાકાર કરીએ એટલે આપણને શું મળી જાય તો કે એમિનો સમૂહની સંખ્યા. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે રકમ આપેલી છે 180 અણુભાર ધરાવતા સંયોજનોનું શું લીધું તો કે એસાઇલેશન કરી 390 અણુભાર ધરાવતું સંયોજન બનાવવામાં આવ્યું. એટલે આ જ્યારે એમિનો સમૂહ એટલે કે 180 અણુભાર લીધો હોય, કેટલો અણુભાર લીધો હોય? 180. આ જ્યારે અણુભાર 180 લેવામાં આવે એમિના સમૂહનો, ત્યારે એમિનો સમૂહની સંખ્યા કેટલી છે તો કે 5 છે. કેટલી છે? 5. આપણે અહીંયા કેટલા એમિનો સમૂહ લીધા? ફક્ત એક એમિનો સમૂહ લીધો. પણ 180 અણુભાર ધરાવતા સંયોજનો હોય, 180 અણુભાર ધરાવતો હોય ત્યારે એમિનો સમૂહની સંખ્યા કેટલી છે તો કે ત્યારે એમિનો સમૂહની સંખ્યા 5 હશે. કેટલી હશે? 5 હશે. ઈ એમિનો સમૂહની સંખ્યા 5 હોય ત્યારે કેવું સંયોજન પ્રાપ્ત થાય તો કે 390 અણુભાર. એટલે અહીંયા જે 58 અણુભાર આવ્યો ત્યાં કેવું સંયોજન પ્રાપ્ત થાય તો કે 390 અણુભાર ધરાવતું સંયોજન પ્રાપ્ત થાય છે. એટલે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. શું કરવાનું? આ રીતના તમને જી કે નીટની અંદર પ્રશ્ન પૂછાય કે એમિનો સમૂહની સંખ્યા નક્કી કરો. મને બંનેના અણુભાર આપી દીધા હોય તો પ્રક્રિયા કરી અને બંનેના શું કરવાના તો કે અણુભાર પેલા જોઈ લેવાના. અણુભાર કેટલા આપેલા છે અને ઈ અણુભાર ઉપરથી શું જોવાનું તો કે એક અણુની અંદર થતો વધારો કેટલો હોય ઈ જોવાનું. પછી તો કે કુલ થતો વધારો, તો તમને જે રકમમાં જે અણુભાર આપી દીધો હોય એમાંથી કુલ થતો વધારો જોઈ લેવાનો અને પછી શું કરવાનું તો કે એ બંનેનો ભાગાકાર કરવાનો. તો કે સંખ્યા બરાબર કુલ વધારો છેદમાં એક અણુની અંદર થતો વધારો. એટલે તમને અહીંયા જે જવાબ આવે એ પ્રાપ્ત થઈ જાય. હવે એક્ઝામ ની અંદર શું થાય? અહીંયા 180 ની જગ્યાએ બીજો કોઈ અણુભાર આપેલો હોય, 390 ની જગ્યાએ બીજો કોઈ અણુભાર આપેલો હોય અને તમને આજ કીધું હોય કે એમિનો સમૂહની સંખ્યા નક્કી કરો. તો તમારે વિદ્યાર્થી મિત્રો આ રીતના એનું સોલ્યુશન કરવાનું અને છેલ્લે આપણને જવાબ પ્રાપ્ત થાય. તો આ તો તમારો આજનો ટોપિક. ખાસ ધ્યાન રાખજો કે એક વિસ્થાપિત એનિલિન વ્યુત્પન્ન બનાવવા માટેની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો એ જોયું. એટલે કે એક વિસ્થાપન વાળી નિપજ મળી અને એ ઉપરાંત આપણે શું જોયું તો કે જી 2013 ની અંદર જે એમિનો સમૂહની સંખ્યા નક્કી કરવાની હતી એ એક એમસીક્યુ પૂછાઈ ગયો હોય. તો વારંવાર આ રીતના એમસીક્યુ જી નીટની એક્ઝામમાં પૂછાતા હોય તો શું કરવાનું? આપણે જ્યારે એમિનો સમૂહની સંખ્યા નક્કી કરવાની હોય ત્યારે મેં શું કીધું તો કે એક અણુમાં થતો વધારો જોઈ લેવાનો. પછી બીજું કુલ વધારો, તો કે એ બંનેના અણુભાર આપેલા હોય રકમમાં તો કુલ વધારો જોવાનો અને છેલ્લે તો કે સંખ્યા બરાબર કુલ વધારો ભાગ્યા એક અણુભારમાં થતો વધારો. એટલે આપણે જે પ્રારંભિકમાં જે એમિનો સમૂહ લઈએ છીએ, પ્રારંભિકમાં આ એમિનો સમૂહ લઈએ છીએ એ સમૂહની સંખ્યા મળી જાય. તો આ રકમ મુજબ આ પ્રથમ સંયોજનમાં 180 અણુભાર હોય અને 390 અણુભાર ધરાવતું સંયોજન આપણને પ્રાપ્ત થતું હોય ત્યારે એમિનો સમૂહની સંખ્યા અહીંયા કેટલી હશે તો કે 5 હશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના ઈઝીલી તમે હવે એમસીક્યુ સોલ્વ કરી શકો. તો આ જો
આજનો ટોપિક આ રીતના એમસીક્યુ ઈઝીલી તમારે સોલ્વ કરવાના રહેશે. શું કામ તો કે જી નીટ ની અંદર આવા એમસીક્યુ પૂછાતા હોય, ખાલી તમને રકમની અંદર થોડો એવો ચેન્જ આપી દેતા હોય તો ગભરાવાની જરૂર છે નહીં. તમારા સ્ટ્રીક યાદ રાખવાની, કુલ વધારો જોવાનો, એક અણુમાં થતો વધારો જોવાનો અને બેયનો ભાગાકાર કરી નાખવાનો, એટલે એમિનો સમૂહની સંખ્યા તમને પ્રાપ્ત થઈ જાય. તો આ તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો ટોપિક ખાસ કરી અને નોટ ડાઉન કરી લેજો અને વ્યવસ્થિત રીતે જ્યાં YouTube ના માધ્યમ દ્વારા તમને જે શિક્ષણ આપવામાં આવે છે એનો સારી રીતે લાભ ઉઠાવજો અને સારી મહેનત કરજો. તો આ નોટ ડાઉન કરી લેજો વિદ્યાર્થી મિત્રો. અને હવે પછીના લેક્ચરની અંદર આપણે જે એનિલિન છે એનું નાઇટ્રેશન શું કરવાનું છે, એમિનો સમૂહનું નાઇટ્રેશન, તો કે એનું નાઇટ્રેશન કરવાનું છે, એના વિશેનો હવે પછીના એપિસોડની અંદર અભ્યાસ કરીશું. થેન્ક યુ.